ગાયને પણ ચાલ આપણે બનાવીએ વઘારેલી ખીચડી કાઠિયાવાડી. ચાલો આપણે સારું કરીએ. માટે 1 વાટકી ચોખા, અડધી વાટકી મગની દાળ, અડધી વાટકી મસૂરની દાળ, અડધી વાટકી અડદની દાળ, અડધી વાટકી ચણાની દાળ, અડધી વાટકી તુવેરની દાળ. પછી આ બધા શાકભાજી મિક્સ, કોબીજ, બટેકા, ડુંગળી અને રીંગણ, ફુલાવર, બીજા જે શાકભાજી તમારા ઉમેરવા હોય ઉમેરી શકો, જેમ કે કાકડી ઉમેરો, ગાજર, ફુલાવર, કોઈ બી શાક તમે ઉમેરી શકો. ઉમેર્યું નથી. વઘાર કરવા માટે મીઠો લીમડો, સૂકા મરચાં, સિંગદાણા, આદુ લસણની પેસ્ટ, 2 ઇલાયચી, 1 તજ, 2 લવિંગ અને ટામેટું અને 2 તજ. હવે ચોખાને ધોઈ કાઢીશું. છે હવે આપણે ખીચડી વઘારીએ. તેલ નાખ્યું છે હવે આમાં. હવે તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું. હવે જીરું નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું. મીઠો લીમડો નાખીશું. મરચાં લસણની પેસ્ટ નાખીશું. તમાલપત્ર નાખીશું. પછી 2 ઇલાયચી નાખીશું. 2 લવિંગ અને શું કહેવાય નાખીશું. હવે સૂકા મરચાં, સિંગદાણા અને ટામેટું બધું નાખીને મિક્સ કરી દઈશું. પછી શાકભાજી નાખીશું સમારેલા. હવે 1 થી 1.5 ચમચી મરચું નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું. એને હલાવી દઈશું. અંદર ચોખા નાખીશું. 5 દાળ ને ચોખા નાખીશું. ચોખા ને દાળ. હવે પાણી 1 થી 2 ગ્લાસ પાણી નાખીશું. હવે એને 3 સીટી આવવા દઈશું. 3 સીટી મારી દઈશું. ખીચડી થઈ ગઈ છે. હવે ખોલીએ આપણે. આવી ઢીલી કરવાની, બરાબર આવી ઢીલી થવા દેવાની. હવે આના ઉપર આપણે ફેરથી વઘાર કરીએ. વઘાર કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એના અંદર મરચું નાખી દેવાનું સૂકું, અડધી ચમચી. હવે એને હલાવીને ખીચડીમાં નાખી દેવાનું. હવે એને હલાવવાનું. હવે 5 મિનિટ ખીચડી રવા દેવાની. 5 મિનિટ ખીચડી થવા દેવાની. ધીમી ફ્લેમ પર રાખી. હવે આપણી ખીચડી તૈયાર. હવે લીલા ધાણા નાખી દઈશું.
ખીચડી તૈયાર. 5 દાળની ખીચડી તૈયાર. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.